ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। તો આજે આપણે ફરીથી મંદિર જાય ફેમિલી, તો આપણે ફરીથી જઈ રહ્યા છીએ મહાદેવજીના મંદિરે। તો બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો। ઘણા દિવસ પછી જાય આમ ઘરે તો પૂજા કરીએ, પણ આજે મંદિરે જઈશી હું ને મમ્મી। તો ચાલો ફ્રેન્ડ, બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો। રવિવારે કરવા પાણી નતું ખાઈ કરાયા। હેલો માય યુટ્યુબ ફેમિલી, તો આજે અમારી સાથે અમારા કાકી પણ હતા, એટલે મેં બ્લોગમાં બહુ બોલી નથી, એટલે હું પાછળથી વોઇસ આપું છું। અને અમે જઈ રહ્યા છીએ શિવ મંદિરે। તો જોઈ શકો છો પાછળનું લોકેશન એકદમ મસ્ત છે, ને અમે જઈએ છીએ હાઈવે ઉપર। તો જો કેટલું લીલું નજારો છે, પણ વરસાદ નથી, પણ થોડો થોડો વરસાદ હતો, એમાં ઘણું બધું લીલુંછમ વાતાવરણ અને એટલું કુદરતી વાતાવરણ હતું ત્યાં। તો મને એમ થયું કે લાવો આજે રોડનો બ્લોગ લઈ લે। અને મમ્મી અને કાકી બે વાતો કરતાં કરતાં જતા હતા, એ વાતો સંભળાય એવી નથી, એટલે મેં પછી મારો વોઇસ કર્યો। તો જોઈ શકો છો હું પાછળથી બ્લોગ બનાવું છું, અને હાઈવે ઉપર આપણે જઈ રહ્યા છીએ। તો આ મારા ગામનો હાઈવે છે, તો જોઈ શકો છો તમે। અને મસ્ત રોડનો સીન લીધો છે। તમે એમ કહેશો કે આજે શું કર્યું, પણ આ લોકો વાતો કરતા હતા, એટલે મને એમ થયું કે લાવો આજે રોડનો બ્લોગ લઈ લઈએ આપણે। કાંટા અને બાવર ને ત્યાં મસ્ત મસ્ત વાતાવરણ વરસાદ જેવું હતું, તો મને એમ થયું કે બ્લોગ શૂટ કરી લઈએ। તો આપણે હવે મંદિરની નજીક આવી ગયા છે સાવ, જો હમણાં આપણે મંદિરે પહોંચી જશી। તો સુકાઈ જાય તો આપણે આવી ગયા છે મહાદેવજીના મંદિરે। દુકાનની વાતો કરો, હાલો હાલો। તો જોઈ શકો છો ફ્રેન્ડ, અહીંયાનું લોકેશન। આ તો બહુ ગરમી છે। અલ્યો હું પાણી ભરવા લઈ બધું નાખી। હા તો પાણી જ લઉં ખાલી। ગાઈસ, તો અમે આવી ગયા છીએ મહાદેવજીના મંદિરે। થોડી વાર શાંતિથી બેસીએ આપણે। તો બી કન્ટિન્યુ ગાઈસ, તો અમે લોકો હવે જાસી ઘરે, કામ આજે થાકી। આ જો વાર્તા નથી મંદિર કાંઈ નથી, સીતારામ બાપાના બેઠા છે એમને પૂરું થઈ ગયું બચારા। આઠમનું કરશે હમું હા સાફ સફાઈ કરે, પછી ગણપતિ આવશે તઈ કરે। ભગવાનને માણસ તો મંદિરેથી આવી ગયા ને અમારે હજી બધું કામ પડ્યું છે। થોડો પોળો ખાઈ લે પછી કરીએ આપણે કામ ઘરનું, કેમ કે મંદિરે જાય એટલે વાર તો લાગવાની જ છે દર્શન કરવા। તો અમે આવી ગયા ઘરે, હવે પાણી બાણી પીસી પછી કામ કરીએ, નહીં મંગા હું પોળો ખાઈને કરું છું કામ। હેલો યુટ્યુબ ફેમિલી, તો હવે અમે જઈએ છીએ અમારા ભાઈના ઘરે। અમે ઘણી બધી શોપિંગ કરી લીધી, નહીં મમ્મા વેચતો હતો એ મમ્મી બેસતો જો મારા જાણે આમ ફરવા આવ્યા હોય કે શું કરવા આવ્યા। ગાઈસ એટલું બધું લીધું તો બેસવા બગડી ગયું। જોવાલો તમને બતાવો, જોવા અહીંયાની સોની બજાર છે, આપણે અહીંયા નવી બજાર આવી ને અહીંયા જો ચણિયા ના રે ના, એ દુકાન બંધ થઈ ગઈ। કેમ જવાનું આમ આરે સ્કૂલ
શોપિંગ ગાઈસ તો હવે અમે જઈ છીએ અમારા ફઈના ઘરે કામ માસીના ઘરે ફરી આવ્યા ફઈના ઘર કેદી હે જો ચણિયા મળે મમ્મી જો પૂછવું કે હે પૂછવું લઈ દો હે ભાઈ ગાઈસ આપણે ફઈના ઘરે જાય છીએ હેલો ગાઈસ તો આપણે ફઈના ઘરે જઈએ છીએ કેમ કે આવ્યા છે તો બધા ઘરે ફરી લઈએ મમ્મી તો ચાલો ફ્રેન્ડ હા આમ જ છે લગભગ હાલો હા હા પછી ખબર નહીં મને હે તો ગાઈસ પંચેસર ટાવર હાલીને જવાનું બધું ઉપર મળે તો આવી હોત તો અમારે ધીરે